નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએનપીબી હીરપુરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન લર્નિંગ લેક્ચર ધોરણ 11 વિષય બીએમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે ઇક્વિટી શેરના પ્રકારો વિશે અભ્યાસ કરેલો છે. આજે આપણે જોઈએ પ્રેફરન્સ શેર કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે જોયું કે શેર કોને કહેવાય, તો કે કંપની પોતાની મૂડીને નાના નાના હિસ્સામાં વિભાજિત કરે તેને શું કહેવામાં આવે છે? શેર. અને ઇક્વિટી શેર કોને કહેવાય? ઇક્વિટી શેર આપણે આગળ જોયું કે ઇક્વિટી શેર છે એ કંપનીના સાચા માલિકો છે. એવું શું કામ કહેવામાં આવે છે? તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરમાં એક મેઇન જે ડિફરન્સ છે એ છે કે ઇક્વિટી શેર છે એને ડિવિડન્ડ મેળવવાનો હક પ્રેફરન્સ શેર પછી હોય છે. જ્યારે પ્રેફરન્સ શેર કોને કહેવામાં આવે છે એ આપણે જોઈ લઈએ. તો કે જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય, તેમજ જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય તેને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ લઈએ તો કે જ્યારે કંપનીને નફો થાય છે એમાંથી ડિવિડન્ડ આપવાનું નક્કી કરે ત્યારે સૌથી પહેલાં ડિવિડન્ડ કોને ચૂકવાય? પ્રેફરન્સ શેરને. પછી જો નફો વધે તો જ ઇક્વિટી શેરને એ પ્રમાણે ડિવિડન્ડ મળે છે, જ્યારે પ્રેફરન્સ શેરને પહેલાં ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે. તેમજ જ્યારે કંપનીનું વિસર્જન થાય, એટલે કે કંપનીનું વિસર્જન થાય, કંપની બંધ થતી હોય ત્યારે કંપની છે એ પોતાના નામની મિલકતો બધી વેચી અને પહેલાં દેવું ચૂકવશે. દેવું ચૂકવાઈ જાય પછી જો રકમ વધશે તો સૌથી પહેલાં કોને મેળવવાનો અધિકાર છે? પ્રેફરન્સ શેરને એની જે મૂડી છે એ પાછી મેળવવાનો, મૂડી પરત મેળવવાનો, એટલે કે મૂડી પાછી મેળવવાનો હક છે. એટલે કે એને કંપનીમાં 100 રૂપિયા રોક્યા હોય તો એ 100 રૂપિયા એ સૌથી પહેલાં મેળવી શકે છે. અને આમ પ્રેફરન્સ શેરને રકમ ચૂકવાઈ જાય અને જો રકમ વધે તો ઇક્વિટી શેરને મળે છે. એટલે ઇક્વિટી શેરને નિશ્ચિત હોતું નથી કે મૂડી પરત મળશે જ. પ્રેફરન્સ શેરને ચૂકવાયા બાદ જ જો રકમ વધશે તો તેને મળશે. એટલા માટે એને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે. પસંદગીના શેર શું કામ કહે છે વિદ્યાર્થી મિત્રો? તો કે સલામત રોકાણ કરવાવાળા જે વ્યક્તિઓ હશે, જે રોકાણકારો હશે, એ સૌથી પહેલાં શેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે? પ્રેફરન્સ શેરમાં. એટલા માટે એને પસંદગીના શેર પણ કહે છે. બરાબર છે? જો પ્રેફરન્સ શેરનો અર્થ સમજાઈ જશે તો એને લાક્ષણિકતાઓ આપવા આવડી જશે. સૌથી પહેલું છે ડિવિડન્ડ. તો પ્રેફરન્સ શેર જ કોને કહેવાય? તો કે જ્યાં નિશ્ચિત દરે ડિવિડન્ડ. નિશ્ચિત દર એટલે તો કે માની લો કે એવું હોય કે 8%ના પ્રેફરન્સ શેર બહાર પાડેલા છે. આપણે ઇક્વિટી શેરમાં જોયું હતું કે ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી. નફો વધુ થાય તો વધુ મળે, નફો ઓછો થાય તો ઓછું મળે, નફો ન થાય તો ન ચૂકવાય. પણ પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે એટલે કે 8%ના પ્રેફરન્સ શેર હોય તો એને 8% ડિવિડન્ડ આપવું પડે છે. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે, ખાસ યાદ રાખજો, નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય છે. બીજું છે મતાધિકાર. આપણે જોયું હતું કે ઇક્વિટી શેર હોલ્ડરોને છે મત આપવાનો અધિકાર હોય છે. કંપનીની કોઈ પણ બાબત હોય, સંચાલક અંગેના જે પણ નિર્ણય લેવાના હોય એને મત આપવાનો અધિકાર હોય છે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને એના હિતની, એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડરોની જે વાત થતી હોય ત્યારે જ એ જ બાબતમાં મત આપવાનો અધિકાર હોય છે. બાકી એ સામાન્ય સભામાં હાજર રહી શકતા નથી. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે. ત્રીજું, પસંદગી. કેવા રોકાણકારો પ્રેફરન્સ શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે? તો કે જે સ્થિર અને નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે. હવે તમે કહેશો કે દીદી આ લોકોને નિશ્ચિત કેમ? કંપનીને નફો ન થાય ને કોઈક વાર ખોટ થાય તો ત્યાર પછીના સમયમાં જ્યારે નફો થાય ત્યારે આગલા વર્ષનું ડિવિડન્ડ પહેલાં ચૂકવાય, પછી ત્યાર પછી ચૂકવાય. એટલે જે આ સ્થિર એટલે કે નિશ્ચિત અગાઉથી નક્કી થયેલું ડિવિડન્ડ કે આટલું ડિવિડન્ડ મળશે જ એવી જે ખાતરી મેળવવા ઈચ્છતા હોય, સ્થિર નિશ્ચિત આવક, અગાઉથી નક્કી થયેલ આવક અને મૂડીની સલામતી, એટલે કે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે સૌથી પહેલાં એને મૂડી પરત મળશે એવી મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો છે એ આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે. ચોથું, બજાર ભાવ.
તો કે આ શેરની કિંમત પ્રમાણમાં કેવી રહે છે? સ્થિર રહે છે. સ્થિર રહે છે એટલે કે એની જેમ શેર બજારમાં છે ઇક્વિટી શેરના ભાવ રોજે રોજ બદલતા હોય છે, એ રીતે પ્રેફરન્સ શેરની કિંમત સ્થિર જ રહે છે. જ્યારે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે જ તેની બજાર કિંમતમાં ફેરફાર થાય છે. વ્યાજના દરમાં એટલે કે બજારમાં બેંક વ્યાજના દરમાં જે ફેરફાર થાય તો એના કારણે ક્યારેક પ્રેફરન્સ શેરની કિંમત વધઘટ થાય છે. બાકી જનરલી જેટલી ઇક્વિટી શેરની બજાર કિંમત ઊંચી નીચી જતી હોય, અસ્થિર હોય, એટલી પ્રેફરન્સ શેરની રહેતી નથી. પાંચમું છે જોખમનું પ્રમાણ. તો કે ઇક્વિટી શેરની સરખામણી કરો એના કરતાં પ્રેફરન્સ શેરમાં જોખમ કેવું રહેલું છે? ઓછું છે, કારણ કે એ લોકોને નિશ્ચિત ડિવિડન્ડ ચૂકવવાનું હોય છે. મૂડી પરત પણ મેળવવાનો હક કેવો હોય છે? પહેલો હોય છે. એટલે આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોવાથી જોખમનું પ્રમાણ કેવું છે? ઓછું છે. કોના કરતાં? જોખમ તો છે જ, પણ ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં ઓછું છે. છઠ્ઠું છે મૂડી પરત. જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ, જ્યારે વિસર્જન થશે ત્યારે ખાસ યાદ રાખજો, બધી જ જવાબદારી એટલે કે કંપનીના નામે જેટલી પણ જવાબદારી, જેટલું પણ દેવું હશે એટલું બધું ચૂકવાઈ ગયા બાદ જો રકમ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પહેલાં મૂડી પરત મેળવવાનો અધિકાર હોય છે. આ એની 6 લાક્ષણિકતાઓ હતી. પ્રેફરન્સ શેરના પ્રકાર તો કે 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. મુદતના આધારે આ ભાગ પાડેલા છે. અમુક પ્રેફરન્સ શેર કેવા હોય તો કે 5 વર્ષ માટેના હોય, 15 વર્ષ માટેના હોય, 12 વર્ષ માટેના હોય. એટલે કે 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા જે પ્રેફરન્સ હશે એ આ પહેલા ભાગમાં આવશે, અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અમુક લાંબા સમય માટેના હશે એ અહીંયા આવશે, બીજા ભાગમાં આવશે. હવે આપણે જોઈ લઈએ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત, જે મોસ્ટ એમપી છે, એક્ઝામમાં વધુ પૂછાય છે. જોઈ લઈએ. સૌથી પહેલાં તો મુદ્દા તો કે ફરજિયાત. તો કે ઇક્વિટી શેર દરેક કંપનીએ બહાર પાડવા ફરજિયાત છે. જો તમે ઇક્વિટી શેર બહાર પાડ્યા હોય તો જ તમે પ્રેફરન્સ શેર બહાર પાડી શકો. કોઈ પણ કંપની ખાલી માત્ર ને માત્ર પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી. એટલે દરેક કંપની કે જે શેર દ્વારા મૂડી મેળવવા માંગતી હોય એણે ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. જ્યારે દરેક કંપની માટે આ પ્રકારના શેર બહાર પાડવા ફરજિયાત નથી. ખાલી ઇક્વિટી શેરથી એને મૂડી મળી જતી હોય તો પ્રેફરન્સ શેર બહાર પાડવાની જરૂરિયાત રહેતી નથી. હવે ડિવિડન્ડનો દર. તો ઇક્વિટી શેરમાં ડિવિડન્ડનો દર કેવો છે? તમને ખબર જ છે કે અનિશ્ચિત છે. શું કામે? તો કે નફો થશે તો ડિવિડન્ડ ચૂકવાશે, નફો વધશે તો ડિવિડન્ડ વધુ ચૂકવાશે, નફો ઓછો થશે તો ડિવિડન્ડ ઓછું ચૂકવાશે. જ્યારે પ્રેફરન્સ શેરમાં ડિવિડન્ડનો દર જ્યારે પ્રેફરન્સ શેર બહાર પાડેલા હોય એ અનુસાર નિશ્ચિત એટલે કે અગાઉથી નક્કી જ થયેલો હોય છે. હવે અધિકાર. તો કે કંપનીની સભામાં હાજર રહેવાનો, કંપની અંગેના જે કોઈ પણ નિર્ણય લેવાતા હોય એ સભામાં હાજર રહેવાનો, મત આપવાનો તથા સંચાલકોને, જે આપણે સંચાલક મંડળની ચૂંટણી કરીએ છીએ એમાં જે સંચાલક હોય છે એને ચૂંટવાનો અધિકાર હોય છે. જ્યારે પ્રેફરન્સ શેરને આ કોઈ અધિકાર હોતા નથી. ફક્ત પ્રેફરન્સ શેર હોલ્ડરોની જ્યારે વાત થતી હોય એ અંગેના જે કોઈ નિર્ણય લેવાતા હોય એટલે કે ફક્ત તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં મત આપવાનો અધિકાર હોય છે. જોખમ. તો કે ઇક્વિટી શેરમાં જોખમનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે. શું કામ વધુ હોય છે? તો કે જો પ્રેફરન્સ શેરને પહેલાં મળી જાય પછી જો મૂડી વધે તો જ ઇક્વિટી શેર હોલ્ડરને મળે છે, નહીંતર એની મૂડી પરત મળતી નથી. જ્યારે પ્રેફરન્સ શેરમાં તો કે ઇક્વિટી શેર હોલ્ડર કરતાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે, કારણ કે બધી જ દેવા ચૂકવાઈ જાય પછી જે રકમ વધે એમાં સૌથી પહેલાં કોને ચૂકવવામાં આવે છે? પ્રેફરન્સ શેરને. રોકાણકારો. કયા રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરશે? તમને એવું થાય કે દીદી આમાં તો બધી નિશ્ચિત આવક છે, નિશ્ચિત ડિવિડન્ડ છે, તો આમાં જ રોકાણ ન કરે. પણ જે જોખમ લેવા ઈચ્છતા હોય એટલે કે જેને વધુ આવક જોઈતી હોય, બરાબર છે, શેરમાં સટ્ટો કરવા ઈચ્છતા હોય, સટ્ટો એટલે કે ભાવ વધે ત્યારે વેચી નાખે, ભાવ ઓછો થાય ત્યારે ખરીદી કરી લે, જે શેર બજારમાં તમે જોતા હોવ છો, બરાબર. તો જોખમ લેવા અને શેરમાં સટ્ટો કરવા ઈચ્છતા રોકાણકારો આ શેર વધુ પસંદ કરે છે, કારણ કે આ શેર ઇક્વિટી શેરમાં રોકાણ કરે તો એને હકના શેર, બોનસ શેર દ્વારા પણ મૂડી લાભ થાય છે, જ્યારે પ્રેફરન્સ શેરને એવો કોઈ લાભ થતો
નથી. એટલે જોખમ લેવા અને શેરમાં સટ્ટો કરવા ઈચ્છતા રોકાણકારો આ શેર વધુ પસંદ કરે છે, જ્યારે નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો પ્રેફરન્સ શેરને વધુ પસંદ કરે છે. હવે બજાર ભાવ, તો કે ઇક્વિટી શેરના બજાર ભાવ વધઘટ થાય છે, એટલે કંપનીનો નફો વધુ થયો હોય, કંપની વધુ ડિવિડન્ડ ચૂકવે તો એના બજાર ભાવ કેવા જાય છે? ઊંચા જાય છે. જ્યારે કંપનીને નફો ઓછો થશે, ઓછું ડિવિડન્ડ ચૂકવશે તો બજાર ભાવ કેવા થશે? ઓછા થશે. કંપનીના શેર ઓછા હશે અને એની માંગ કરનારા રોકાણકારો વધુ હશે તો એના ભાવ વધુ જશે. જ્યારે શેર વધારે હશે, રોકાણકારો એમાં ઓછા હશે તો ભાવ કેવા થાય છે? ઘટે છે. આ રીતે આ શેરના બજાર ભાવ વધઘટ થાય છે. જ્યારે પ્રેફરન્સ શેરની કિંમત પ્રમાણમાં કેવી રહે છે? સ્થિર. એમાં બજાર કિંમતમાં વધઘટ થતી નથી. 7મું છે મૂડીમાં વૃદ્ધિ. તો કે આ પ્રકારના શેરમાં હકના શેર અને બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે, એટલે કે લાભ થાય છે, મૂડીમાં વધારો થાય છે. બરાબર, તમે 2 શેર ખરીદ્યા હોય અને કંપની અમુક સમય બહાર પાડે હકના શેર, બરાબર છે, કે જે 2 શેર જે ધરાવતા હોય એને 1 શેર આપવાનો છે, અથવા બોનસ જાહેર કરે કે 1 શેર ઉપર 1 શેર બોનસ, તો તમારા પાસે 2 શેર હોય તો પાછા 2 શેર વધી જાય છે, એટલે કે મૂડીમાં વધારો થાય છે. જ્યારે પ્રેફરન્સ શેરમાં આવો કોઈ લાભ થતો નથી, એટલા માટે મૂડીમાં વૃદ્ધિ થતી નથી. વધુ આગળના લેક્ચરમાં અસ્તુ.